નમસ્તે બાળ દોસ્તો, આપણે છેલ્લા તાસની અંદર અહીંયા સુધીનો ભાગ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આગળ આપણે અત્યારે જોઈએ છીએ, તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો હા, અમે ઘણી વખત નદી કિનારે અને દરિયા કિનારે ગયા છીએ. અમે અમારી શાળામાંથી ગયેલા પ્રવાસમાં દરિયા કિનારે ગયા હતા. એક વખત અમારા સાહેબ અમને નદી કિનારે પણ લઈ ગયેલા અને મમ્મી પપ્પા સાથે ચોમાસામાં પણ અમે નદી કિનારે ગયેલા હતા. આગળ કહે છે, દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. જો તમે બધાએ જોયું હશે કે ખાસ કરીને જ્યારે વધુ પ્રમાણમાં પવન ફૂંકાતો હોય ત્યારે, અને એમાંય ચોમાસાની ઋતુ દરમિયાન દરિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મોજાઓ ઉછળે છે. અને એ મોજાઓ જે છે તમે તરંગની સમયે તમે જોઈ શકો છો કે આ રીતે ઉલળતા પાણીની અંદર ઉછળતા જોઈ શકતા હશો, કે જે પાણીની અંદર વમળ ટાઈપ હટતા હટતા આ રીતના મોજાઓ ઉછળતા હોય છે. તો એ જે મોજાઓ ઉછળે છે એને આપણે હાથથી એક્શન પણ કરવાની હતી અને સાથે સાથે આપણી નોટબુકમાં દોરવાના પણ છે. તમે તમારી નોટબુકમાં બાળ દોસ્તો આ રીતે દોરી પણ શકો છો કે આવી રીતે સમુદ્રની અંદર દરિયા કિનારે મોજાઓ ઉછળતા હોય છે. દરિયાનું પાણી પીવાલાયક હોય છે. કેમ? તમે કયો જોઈ, તમે ક્યારે દરિયાનું પાણી પીધેલું છે બાળ દોસ્તો? ના ને? હા, કારણ કે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. એમાં ક્ષાર એટલે કે એકદમ ખારું પાણી હોય છે અને સાથે સાથે ઘણી બધી ગંદકીઓ પણ હોવાથી દરિયાનું પાણી ક્યારેય પીવાલાયક હોતું નથી. એમાં મીઠાનું પ્રમાણ અતિ વધારે હોય છે. શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે? ચર્ચા કરો. તો કે હા, તળાવની અંદર, નદીની અંદર કે અલગ અલગ જગ્યાએ પાણીની અંદર બદલાવ આપને જોવા મળે છે. ચોમાસામાં આ સ્ત્રોતોની અંદર પાણી સારું હોય છે અને વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે શિયાળામાં પાણી થોડું ઓછું થાય છે અને થોડું ગંદુ પણ બને છે. જ્યારે ઉનાળો આવે છે ત્યારે આ પાણી સુકાઈ પણ જતું હોય છે અને નદીની અંદર, તળાવમાં કચરો ભરાઈ જવાથી પાણી ગંદુ, અતિ ગંદુ પણ ખાડા ખાબોચિયાના રૂપમાં જોવા મળતું હોય છે. તો એ પાણી આપણે જોઈએ તો અલગ અલગ સમયે નદીની અંદર આ બદલાવ જોઈ શકીએ છીએ. આગળ પાના નંબર 104 ઉપર આપણે જોઈએ તો ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે. તમે જ કયો બાળકો, જ્યારે ચોમાસામાં જેટલું નદીમાં પાણી હોય એટલું જ પાણી અત્યારે હોય છે? અથવા ઉનાળામાં તમે જાઓ ધોમ તાપની અંદર તો નદીની અંદર તમને પાણી જોવા મળશે નહીં ને? કારણ કે આપણે ત્યાં એવી કોઈ બારમાસી નદીઓ નથી. એટલા માટે આપણે ચોમાસામાં જેટલું પાણી નદીમાં કે તળાવમાં હોય છે એટલું પાણી ઉનાળાના દિવસોમાં હોતું નથી. પાણી સુકાઈ જાય છે, એનો સ્ત્રોત પણ બંધ થઈ જાય છે. આગળ એક પ્રોજેક્ટના રૂપની અંદર એક આપણે વસ્તુ કરવાની અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. એમાં સૌથી પહેલું કીધું છે ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હા, આપણે ત્યાં
ઉનાળામાં પાણી બિલકુલ નદી ખાલી હોય છે, શિયાળામાં થોડુંક પાણી હોય છે, જ્યારે ચોમાસામાં પાણી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે સૂર્યની ગરમીને કારણે ઉનાળામાં તાપ વધુ પડે છે, એટલે બાષ્પીભવનની ક્રિયા થવાથી પાણીનું બાષ્પીભવન થઈ વરાળ થઈને ઉડી જતું હોય છે. એટલે પાણીમાં પણ ફેરફાર થાય છે. ચોમાસામાં પાણી થોડુંક ચોખ્ખું અને સારું જોવા મળશે, શિયાળામાં પ્રમાણમાં થોડું ગંદુ, ઉનાળામાં બિલકુલ આપણે ઉપયોગ લાયક રહેતું નથી. તો આ રીતે આ પાણીનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ કે આવું પાણીમાં ફેરફાર થાય છે. આગળ તમે કયા કયા જળચર પ્રાણીઓ, તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો કહો જોઈએ બાળકો, અત્યાર સુધીમાં આપણે ઘણી વખત એમના નામ લઈ ચૂક્યા છીએ. હા, જળચર પ્રાણીઓમાં માછલીઓ વધુ પ્રમાણમાં હોય છે, કાચબા પણ હોય છે, કિનારા ઉપર દેડકા પણ હોય, કેટલીક જગ્યાએ જળ સાપ પણ હોય છે. આવા પ્રાણીઓ આપણે નદી કિનારે અથવા તળાવમાં જોઈ શકીએ છીએ. આગળ તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગેલા છે? તો આમ જુઓ તો નદી કિનારા ઉપર લીમડો, વડ જેવા મોટા વૃક્ષો પણ હોય, ઘણી જગ્યાએ બાવળ પણ ઉગી નીકળે છે, અને ઘણી બધી જગ્યાએ નદી કિનારે નાળિયેરીના વૃક્ષો પણ જોવા મળે છે. તો આવા વૃક્ષો અને નાના નાના છોડ પણ નદી કિનારા ઉપર ઉગેલા જોવા મળે છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તમે જોજો બાળકો, તમે ગમે ત્યારે નદીમાં કે તળાવની પાર ઉપર આંટો મારવા જશો તો તમને કેટલાય પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળશે. તેમાં ખાસ કરીને બતક હશે, બગલા હશે, ટીટોળી હશે, અને શિયાળા જેવી ઋતુ હોય તો કુંજ એટલે કે કુંજડા પણ આપને નદી કિનારે જોવા મળતા હોય છે. આવા પક્ષીઓ નદી કિનારે જોવા મળે છે. આગળ કહે છે, તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? ક્યાં? તો બાળ દોસ્તો, તમે હજી સુધી ક્યારેય પૂર વિશે જાણ્યું નહીં હોય અથવા જોયું પણ નહીં હોય, પણ પૂર કોને કહેવાય એ હું તમને સમજાવું કે જ્યારે વરસાદ પડે અને વધુ પડતો પાણીનો પ્રવાહ નદીની અંદર આવે છે અને પાણી કિનારાથી ઉપર છલકી અને બહાર નીકળે છે, પાણી આજુબાજુ વિસ્તારમાં ફેલાઈ જાય છે અને ગામમાં કે શહેરમાં ઘૂસી જાય છે નદીઓના પાણી, તેને પૂર કહેવામાં આવે છે. બાળ દોસ્તો, મેં મારા જીવનમાં મારી ઉંમર જ્યારે 7 વર્ષની હતી ત્યારે મેં એક ભયંકર પૂરનું દ્રશ્ય જોયેલું છે અને જાણેલું છે. મારા ગામની બિલકુલ બાજુમાં આવેલું મોરબી શહેર 11મી ઓગસ્ટ 1979ના રોજ એમાં ભયંકર પૂર આવેલું. તમે બધા જાણતા હશો કે મોરબી શહેરને કાંઠે એક મોટી નદી મચ્છુ નદી પસાર થાય છે. એના ઉપર બાંધવામાં આવેલો મચ્છુ 2 ડેમ વધુ પડતા વરસાદને કારણે એની પાળી તૂટવાથી અતિ વેગ સાથે પાણી ત્યાંથી ડેમમાંથી છૂટું થાય છે અને રસ્તામાં આવતા 1-2 ગામ પૂરેપૂરા તબાહ સાફ થઈ જાય છે અને મોરબી શહેરની અંદર પાણી ઘૂસી જાય છે. 2 દિવસ સુધી સતત આખું મોરબી પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળે છે. આ પૂરને કારણે ઘણી બધી જાનહાનિ અને માનહાનિ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એવું પૂર મેં મારી નજરે જોયું છે. થોડા વર્ષ પહેલાં સુરતની અંદર તાપી નદીને અંદર પણ આવું એક પૂર આવેલું હતું. આગળ કહે છે કે પૂર આવે ત્યારે શું થાય છે? તો મેં કીધું એ પ્રમાણે જ્યારે પૂર આવે છે ત્યારે પૂરના પાણીઓ ગામમાં આવી જાય, આપણા મકાનની અંદર પાણી ભરાઈ જાય છે
આપણી ઘરની ઘરવખરી તબાહ થઈ જાય છે. જે માણસોને પાણીની અંદર તરતા પણ ન આવડતું હોય અને કેટલાકને આવડતું હોય તો પણ એ પૂરના પાણીના વેગમાં તણાઈ જવાથી મૃત્યુ પણ થાય છે. અસંખ્ય માણસો મૃત્યુ પામે છે, પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે, ઘરની ઘરવખરીઓ નાશ પામે છે, કારખાના ફેક્ટરીઓ પણ નાશ પામે છે. ઘણી અતિ ખરાબ વિકટ પરિસ્થિતિ પૂરને કારણે સર્જાતી હોય છે. આગળ, તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? તો હા, અમારા જ ગામની બાજુમાં આવેલી ડેમી નદીમાં અત્યારે ઘણી બધી જગ્યાએ સાબુના કારખાના બનેલા છે. એ સાબુના કારખાનાનો ખરાબ કદડા જેવો કચરો, કેમિકલવાળો એ નદીની અંદર છોડવામાં આવે છે. ત્યારે આખી નદીની અંદર પાણી જેવાની અંદર ફીણ થઈ જાય છે અને નદીનું પાણી લાલ બની જતું અમે નજરે જોયેલું છે, કે જે પાણી ખેતીમાં કે પીવાલાયક કે પશુઓ માટે ઉપયોગી રહેતું નથી. આગળ કહે છે કે પાણી ગંદુ હોય તેની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે? ચર્ચા કરો. જો બાળ દોસ્તો, પહેલાં તો પાણીનો રંગ બદલાય એટલે આપને ખબર પડી જાય કે આ પાણી ગંદુ છે. મેં તમને અગાઉ કીધું હતું કે પાણીનો કોઈ રંગ હોતો નથી, રંગવિહીન પાણી હોય તે સારું હોય છે. પણ જો પાણીનો રંગ બદલાઈ જાય તો સમજવાનું કે આ પાણી ગંદુ છે, પીવાલાયક નથી. બીજું, એમાંથી કોઈ દુર્ગંધ આવતી હોય, વાસ આવતી હોય તો સમજવાનું કે આ પાણી ગંદુ છે. અને જો કચરો પડેલો હોય તો આપણે નજરે જોઈ શકીએ છીએ. આગળ કીધું છે કે પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પીવાલાયક હોય છે. અહીંયા બે વસ્તુ વિચારવાની છે. જો પાણી ચોખ્ખું હોય, ઘણી બધી જગ્યાએ આવું જોતા હશો તમે કે આપણા ટાંકામાં કે ઘરે રહેલી પાણીની કુંડી દેખાય ચોખ્ખી, પણ એમાં લાડવા હોય, નાની નાની જીવાત પણ જોવા મળતી હશે. તો એવું નહીં સમજવાનું કે ચોખ્ખું દેખાતું પાણી પીવાલાયક હોઈ શકે. હા, ચોખ્ખું હોય અને જો સારી રીતે સાચવેલું હોય તો એ પાણી પીવાલાયક હોઈ પણ શકે. તો ચોખ્ખું દેખાતું હોય એ પણ પીવાલાયક હોઈ શકે, ચોખ્ખું દેખાતું હોય ન પણ પીવાલાયક હોઈ શકે. તો આવી આપણે આના આધારે ચર્ચા કરી શકીએ છીએ. અહીંયા આગળ જોઈએ કે પાણી કેવી રીતે ગંદુ થાય છે. તો આપણે જોઈએ, તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં. આના કારણે નદી પહેલાં જેવી રહી નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે પાણી ગંદુ કેવી રીતે બને છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તો એમાં સૌથી પહેલી ચર્ચા કરીએ કે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો. આજે તો ગુજરાતના ઘણા બધા ગામડાઓની અંદર નર્મદા નદીનું પાણી નહેર વાટે અને પાઇપલાઇન દ્વારા ગામડે ગામડે પહોંચે છે. આપણા જ ગામની અંદર ચોખ્ખું થયેલું પાણી આપણા ગામ સુધી અને ત્યાંથી આપણા ઘર સુધી નળ વાટે પહોંચે છે. તે તમે જાણતા જ હશો. તમારી ઘરે દરરોજ નળની અંદર પાણી આવતું હશે. નદીમાંથી કે તળાવમાંથી આપણે નદીમાંથી પાણી નથી પીતા કે તળાવનું પાણી પણ નથી પીતા. ચોમાસામાંય નથી પીતા, કદાચ વધુ પાણી હોય તો પણ, કારણ કે હવે પાણી નદીનું પીવા લાયક હોતું નથી. શું તમને લાગે છે
કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેવું જ ગંદુ હશે? તો કે હા. તળાવના પ્રમાણમાં નદીનું પાણી વધુ ખરાબ જોવા મળે છે. તળાવની ઉપર હજુ પણ ગામના લોકોનો થોડોક સાથ સહકારથી બગાડ ઓછો જોવા મળે છે, પરંતુ નદીની અંદર પ્લાસ્ટિક, ગામની ગંદકી, ગમે ત્યારે લગ્ન પ્રસંગનો જમણવાર હોય તો એનો એઠવાડ, પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની ડીશો, આ બધો જ કચરો નદીની અંદર ઠાલવવામાં આવતો હોવાથી નદીનું પાણી અમારા ગામની અંદર ક્યારેય પીવા લાયક જોવા મળતું નથી. તો બાળ દોસ્તો, આટલી પાણીની ચર્ચા કરી અને આપણે આ બીજો તાસ જે છે અહીંયા પૂરો કરીએ છીએ. આગળનો ત્રીજો એકમ આપણે જ્યારે નવો પીરિયડ આવશે ત્યારે એની ચર્ચા કરીશું. નમસ્તે.